બસ એલા તારા બાપાને કે સેન્ટ્રલ એસી નખાઈ દે યાર. જાને બે ટોપા. ઓય ફોનવાળી એલા ઓય ફોનવાળી બે બોલાવા બે જણ. બસ અપ્પાઓ શું તમારા લોકોને માણસને જીવવા દેવો કે નહીં? ઓય કે તમને લોકોને ખબર છે આ પેલું સરકાર પેલું કંઈક નવું લાવી છે ને? અરે પેલું યાર આપણું પેલું શું કહેવાય, અરે પેલું પેલું ટેક્સવાળું કંઈક છે ને પેલું, એ તમને ખબર છે? તમને શું છે? જીએસટી ટેક્સવાળું શું છે તમને ખબર છે? બે જો જીએસટીમાં છે ને ઘણું બધું છે. જીએસટી એ ટેક્સને રિલેટેડ વસ્તુ છે. જીએસટી છે ને લોકોની ડોટ ફાડી નાખે એવો ટેક્સ છે. જો હું તને સમજાવું. ઓય ચકલી, મને બધાને ખબર છે કોણ કેટલા હોશિયાર છે ને. હું તો હતા ને ઉઈ જાઉં ભાઈ, હાલેડું કહું ઉજા ચાલ. જો બકા, જીએસટી એટલે શું? જીએસટી એટલે આપણું પેલું ગીતા મંદિર નહીં? ગીતા મંદિર, હા એને ખબર એસટી બસો પડી રહે એ જીએસટી ના થાય. જીએસટી એટલે શું તને ખબર છે? જીએસટી કોણ લાવ્યો તને ખબર છે? આપણા મોદી સાહેબ. બહુ સારા માણસ છે હો ભાઈ, દેશ માટે બહુ કર્યું છે ભાઈ, બહુ કર્યું છે. ભાઈ ઓર બહેનો, જીએસટીના મત આપો. એક દિવસ આ જીએસટી તમને આગળ લાવી દેશે. વિકાસ, મોદીનો વિકાસ. બે આને હવે છે ને બહુ લોડ લીધો સંદીપ યાર, મગજનો અઠ્ઠો કરી નાખ્યો છે. સતી મારે છે ક્યારનો બેઠો શું બકા, જીએસટીમાં એમ છે ને તમે ટ્યુબલાઇટ જોયું કે નહીં? એ ટ્યુબલાઇટ જીએસટી સમજાય, ટ્યુબલાઇટ સમજાવવાની જરૂર નથી તારે. ટોપારા અરે પેલા જેઠાલાલમાં છે ને પેલો પોપટલાલ ફરી માંડો રહ્યો. પેલી છોકરી સલમાનની સેલ્ફી કરાવીને બનાવીને જતી રહી. એટલે તું છે ને પોપટલાલને છે ને લાત મારીને તું ઉડાડી દે. જો તને જીએસટીનો ઓરિજિનલ મિનિંગ ખબર હોય ને તો મને સમજાય, બાકી રહેવા દે. જીએસટી એટલે છે ને સાચું કહું છું એકદમ, સાંભળી લેજે તું બી. જીએસટી એટલે ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ. સંદીપ યાર વૈભવ હે ગાઈઝ, જો તમારે આ માણસની માર ખાધા પછીની હાલત જોવી હોય તો આ નીચે રહેલા બટન લાલ બટન પર ક્લિક કરો અને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો. અમે તમને આ માણસની માર ખાધા પછીની હાલત બતાવીએ. જો